મારું નામ પટેલ કાળુભાઈ પુંજાભાઈ, ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. હું આજે ચોટીલા તાલુકા ગામે ચાણપા ગામે રાજ્યપાલશ્રી પધાર્યા અને તેમાં મને પણ આમંત્રિત કર્યો હતો અને હું અહીં આવ્યો અને અહીં જોયા પછી આ માહોલ જોયા પછી મને એમ લાગે કે હું માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી કરું છું એટલું નહીં, ઘણા બધા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેની સાથે સાથે ઘણા બધાને પ્રાકૃતિક ખેતી કરવા માટે મેં અનહદ પ્રયત્નો કરી અને માણસોને ઝાડમુક્ત ખેતી કરવા માટે થઈ અને મેં પ્રયત્ન કર્યા છે. આજના દિવસે હું પણ એવો સંકલ્પ કરું છું કે જે છે એના કરતાં અનેક ઘણા લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને તેના માટે થઈ અને આજે મને આવી સુવર્ણ તક મળી છે એ મારા હું સદભાગ્ય ગણું છું કે 13 વર્ષથી અથાગ પ્રયત્ન કરીને ઝાડમુક્ત ખેતી કરીને હું હળદરનું ઉત્પાદન કરું છું. 4 એકરમાં હળદરનું ઉત્પાદન કરું છું અને મારા એક જગ્યાએ કોઈ પણ વ્યાપારીને આપવાની જરૂર નથી. હું જાતે મૂલ્યવર્ધન કરીને આપું છું. રાજ્યપાલ સાહેબે આ ઝાડમુક્ત ખેતી કરવાનું આવું જબરદસ્ત સરકાર ખૂબ જ આપણને પ્રોત્સાહિત કરે છે. ત્યારે આપણે એમ કે શા માટે થઈને લેવું, શા માટે વિલંબ કરવો છે? હવે પણ કમર કસીને આ કામે આપણે લાગી જવું પડશે, આવું તેમનું સૂચન છે.